नमस्कार, स्वागत है आपका वी टाइम न्यूज पर और आपके साथ मैं हूं पहली चौहान। बढ़ते हैं खबरों की ओर। सूरत शहर के हजीरा पलसाना हाईवे के बीच में बुढ़िया गांव के पास में बने ब्रिज का शुभारंभ केंद्रीय जल शक्ति मंत्री और नवसारी लोकसभा के सांसद माननीय श्री CR पाटिल साहब के हाथों द्वारा फीता काटकर किया गया। शुभारंभ जल शक्ति मंत्री श्री पाटिल साहब द्वारा यमुना जी को स्वच्छ करने का सूरत की पावन धरती से ऐलान किया गया। आज 84 विधानसभा क्षेत्र से गुजरता राष्ट्रीय राजमार्ग संख्या 53 अंतर्गत नवनिर्मित बुढ़िया व गभेनी जंक्शन द्वारा 40 करोड़ रुपए की अनुमानित लागत से तैयार वाहन अंडरपास का कार्य किया गया। इस अवसर पर गुजरात सरकार के मंत्री मुकेश पटेल, 44 84 विधानसभा के विधायक संदीप देसाई, सूरत शहर भाजपा अध्यक्ष परेश भाई पटेल, सूरत शहर मेयर दक्ष भाई मावानी, विधायक संगीताबेन पाटिल, स्टैंडिंग कमेटी के अध्यक्ष राजन भाई पटेल, सभी नगर सेवक, सभी पदाधिकारी, सभी संगठन के लोग मौजूद रहे। माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी साहब नेतृत्व में आ देश के अंदर जेटला पण आवा ब्लेक पॉइंट है कि जहाँ अकस्मातों की वंजार थती हो घना बधा फेटल थता हो एवी जग्याओने लोकेट करीने माननीय मंत्री श्री नितिनजी गडकरी जी द्वारा અને એમના મંત્રાલય દ્વારા આવા બ્લેક પોઈન્ટ ઉપર તાત્કાલિક બ્રિજ નિર્માણ કરીને અકસ્માતમાંથી આ વિસ્તારને બચાવવા માટેનો જે સફળ પ્રયત્ન થઈ રહ્યો છે એના જ આધારે આજે ગભેડી અને બુડિયા આ બંને બ્રિજ જે નિર્માણ પામ્યા હતા એને આજે અહીં લોકાર્પણ કરવામાં આવ્યા છે। એના કારણે લોકોની સુવિધા વધશે, લોકોની સ્પીડ પણ વધશે અને અકસ્માત જે વારંવાર થતા હતા એમાં નહીવત અકસ્માત થવાની શક્યતા હશે। કદાચ કોઈ માનવ ભૂલને કારણે થઈ શકે, પરંતુ હવે એને જે એના કારણે જે અકસ્માત થતા હતા એ ન થાય એ હું ચોક્કસપણે માનું છું। હું આ વિસ્તારના લોકોને આ બંને બ્રિજ પ્રાપ્ત થયા એના માટે અભિનંદન આપું છું અને મોદી સાહેબનો અને નીતિન ગડકરી સાહેબ બંનેનો આભાર માનું છું। ધન્યવાદ। यमुना नदी માટે ગઈકાલે બેઠક પર કઈ રીતની કામગીરી હશે યમુના નદીને લઈને? યમુના નદી આપણે જોઈએ છે કે વર્ષોથી ખૂબ જ ગંભીર ખરાબ હાલતની અંદર છે અને એ સ્થિતિની અંદર જો એને સાફ નહીં કરવામાં આવે તો માનવ જીવન માટે પણ મુશ્કેલી ઊભી કરી શકે એવી શક્યતા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે, શ્રી અમિતભાઈ શાહ સાહેબે દિલ્હીના મુખ્યમંત્રીને સાથે રાખીને અમારા મંત્રાલય સાથે એક જે મીટિંગ કરી છે એની અંદર એક માસ્ટર પ્લાન કેવી રીતે આગળ જવું અને એની જવાબદારીઓ કોણ કોણ કેવી રીતે વહન કરશે, એનો સર્વે કેવી રીતે થશે અને કાયમી સ્વરૂપે ક્લીન થાય અને એમાં જરૂરી સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી પીવાલાયક બની શકે એના માટેની યોજના પર ચર્ચા થઈ છે અને ખૂબ ઝડપમાં એમાં કામ કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સૂચના પણ આપી છે। એ દિશામાં આગળ વધી રહ્યા છે અને ચોક્કસ દિલ્હીના લોકોને यमुना नदीમાંથી પણ પીવાલાયક પાણી મળશે એવો મને વિશ્વાસ છે। वी टाइम न्यूज के लिए सूरत से अंकित दुबे की रिपोर्ट।